ધ્રુવીનો વિડીયો કોલ આવ્યો છે. હાય ધ્રુવી. હા હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સભી કો જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. તો અત્યારે મિહિરભાઈ અમારા જોડે નહીં આવતા કે મારું હોમવર્ક વધારે છે તો મારા મેરેજમાં નહીં આવું. તો અત્યારે પહેલાં અમે જનોઈમાં પાટણ જઈએ છીએ અને આગળનો વ્લોગ જોતા રહેજો. પછી અમારે બીજી જગ્યાએ જવાનું છે. ચલો જઈએ ગાઈઝ. હાય મિહિર. રાતે મોડું થશે કારણ કે પહેલાં પાટણ ને પછી પાલનપુર જવાનું. તમે આવ્યા તો સારું હતું, તમે આવ્યા ના અમારી જોડે. એ તો સિક્રેટ સરપ્રાઈઝ. બાય બાય. જો અમે એના પપ્પા રેડી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. ગાઈઝ અમે આવી ગયા છીએ પાટણ જનોઈ પ્રસંગમાં. તો ચલો તમને પાટણ બતાવું. આ છે પાટણ. ચલો આપણે જ્યાં જવાનું છે ત્યાં જઈએ અને જોઈએ પ્રસંગ. જો ગાઈસ વાળું સર્કલ જો. આવી ગયા છીએ સિંધિયા દરવાજા. અહીંયા ગાડી પાર્કિંગ કરવી પડશે. દરવાજા પહોંચી ગયા છે. પહેલાના કિલ્લા જેવું લાગે. જો કિલ્લો જ છે. હા, બાબરા ભૂતની ગોટાવાળે બનાવે છે. તો ગાઈઝ આજ તો પાટણમાં અમરીશભાઈના ઘરે જમણવાર છે. જુઓ જવાનું છે વાડીમાં. તો અમે વાડીએ પહોંચવા આવ્યા છીએ. વાડીએ પહોંચી ગયા ભાઈના ભાઈ. ગાઈઝ બધા વાડીમાં તૈયાર થઈ થઈને આવ્યા છે. અહીંયા પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. અત્યારે તો ભીડ વધારે છે. કપોદન બ્રાહ્મણ વાડી આપનું હાર્દિક સ્વાગત કરે છે. રોકડિયા ગેટ, દીવટો પાટણ. અને આથી સમૂહ આજે જનોઈ પ્રોગ્રામ છે અને એમાં અમારા અમરીશભાઈએ પણ ભાગ લીધેલો છે. ગાઈઝ આપણે જઈએ. આની જનોઈ તમને જે સરસ આપ્યા છે જુઓ એમાં એવું છે જેવી પ્રવૃત્તિ આપીએ એ દીકરો એવો થાય. એટલે અહીંયા સર પ્રકારના રસ છે. ગળ્યો હોય, ખાતો હોય, ખારો હોય. અમારા ખાસ અમરીશભાઈ બધા મુંડન કરાવવા ગયા અને અમે હવે જમણવારમાં જઈએ છીએ. તો અત્યારે મુંડન વિધિ થાય છે. નાના બાળકોની મુંડન વિધિ થઈ ગઈ જનોઈ પ્રસંગમાં. શિવમની મુંડન વિધિ થશે. શિવમ હાય. કઈ જમી લઈએ. આ છે વાડી. ચલો રસોઈમાં શું શું છે? શાક, પૂરી, હલવો અને અહીંયા મિક્સ સબ્જી છે અને પાત્રા અને ભાત. ચલો બધું લઈ લઈએ. પાપડ આ દાળ અડધી કરતો. તો અહીંયા ગરમા ગરમ રોટી બને છે. રોટી પણ લઈ લીધી. ચાલો હવે જમી લઈએ. જોવા જમણવા ચાલુ છે અને આપણે ડીશ તૈયાર છે. હવે બેસવાની જગ્યા ખોલીએ. ચલો અહીં બેસી જઈએ. ફાઇનલી જગ્યા ઉડી અને જમવા બેસી ગયા. તમે પણ જમવા ચાલો પાટણમાં. જો અહીંયા એક નિયમ છે કે બધું ખાવાનું ફિનિશ કરવું જ, એટલે ખાવાનો પણ બગાડ ન થાય. જો હવે ધીમે ધીમે ભીડ થવા માંડી છે. ગાઈસ વાડીમાં ખૂબ સરસ જમણવાર હતું. એના પપ્પાને આવી ગયા
જમવાનું મસ્ત ટેસ્ટી મસ્ત તૈયાર કર્યા નહીં જો પ્રાર્થના કેવડી મોટી થઈ ગઈ બધા ફોટા સેન્ડ કરાવું છું આવા શિવમભાઈ પાસે બેસી ગયા સ્વીટીમાં મુંડન કરીને આવી ગયા છે ફેમિલી જો મમ્મી પપ્પા શિવમના ચલો અમે જઈએ વિધિ બાકી છે તો જલ્દીથી પોતાનું હા હવે જમણવાર પતાવીને હવે ક્યાં જવાનું હવે પાલનપુર જવાનું સુરેશ કાકા તો ચાલો હવે જઈએ પાલનપુર પહેલાના વખતના બધા ઘરો ને દરવાજા જો કેવા છે બધા એમટીક દરવાજા ખડકી વાળા જુઓ બારી છે એક સંત થઈ ગયા છે પરમ પૂજ્ય શ્રી સ્વરૂપ મહંત ગુરુ શ્રી નર્મદા ગિરિજી મહારાજ છે જો બધી શેરીઓ કેવી છે અહીંયા પાટણની પણ જો અહીંયા ભાઈબંધો મળી ગયા વાતો કરવા માંડે બોલું બોલું ખાધું શું નામ हाँ कौन सी स्टैंडर्ड में हो 6C में है वो भी ब्लॉग बनाएगा और ये देखो तेरा नाम क्या है मोनिल मोनिल મેની ભેગું છે એ સ્કૂલમાં સ્ટાન્ડર્ડ કયું 8 સ્ટાન્ડર્ડ 8 માં સિદ્ધરાજ જયસિંહનું સ્ટેચ્યુ છે જે પાટણના રાજવી હતા પાટણ શહેર એમને વસાવ્યું હતું ચાચર ચોક કહેવાય અને એની લેફ્ટ હેન્ડ ભગવતી દેવડા આપણે દેવડા લેવા જવું છે અત્યારે હવે પાટણના પ્રખ્યાત ભગવતી દેવડા જુઓ પાટણના પ્રખ્યાત ભગવતી સ્ટ્રીટ માર્ટ આવી ગયા છે દેવડા લેવા માટે અહીંયા દરેક પ્રકારના ફરસાણ મળે પણ અહીંયા દેવડા પ્રખ્યાત ફેમસ છે ચાલો હવે અમારા કાકા સસરાના ઘરે જવાનું તો ત્યાં જઈ થોડો આરામ કરીએ પછી મેરેજમાં જવાનું કરીએ ભગવતીના દેવડા તો લઈ લીધા હવે જ ગાડીમાં જઈએ કાકા સસરાના છોકરાના ઘરે દીકરાના ઘરે જે હમણાં અમે વચ્ચે જઈને આવ્યા હતા ત્યાં જઈશું જોવાગંજ બજાર પાટણના ગાજર શાશ્વત સિટી આવી ગયા છીએ પાલનપુર કાકાના છોકરાના ઘરે અહીંયા રીસી કમેન્ટ પણ આવી હતી કે કયા એરિયામાં રહેતો એ શાશ્વત સિટીમાં રહે છે તમે આવી ગયા છીએ મનુભાઈ હા આવ તમે ક્યારે આવ્યા કાકી જો કાકી આવ્યા હોય તો અને જીના મજામાં ચલો તો અહીંયા આરામ કરી ફ્રેશ થઈ હવે નીકળી ગયા જમણવારમાં લગન છે હવન અને કથાના જમણવારમાં જઈએ છીએ પાલનપુર ફાઇનલી અમે પાલનપુર પહોંચી ગયા છીએ જ્યાં હવન છે ત્યાં જુઓ તો ચલો આપણે અંદર જઈએ ને જોઈએ અને ગટુને આવી ગયા છે કઈ સાંજ પડી ગઈ છે ને અમે તો અહીંયા આવીને બેઠા બધા જમણવારની થોડી વાર છે બધા અહીંયા આવીને બેઠા છીએ જુઓ ગટુન બધા જમી લઈએ તો ગાઈસ અત્યારે હવે જઈએ છીએ પાલનપુરથી મહેસાણા તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ બાય જય શ્રી કૃષ્ણ